રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી. રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી મુદત પૂરી થતા જિલ્લા ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકેની ઉમેદવારી તરીકે એકમાત્ર ચેતન કથિરિયાનું ફોર્મ ભરાયું હતું. ત્યારે આજરોજ રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચેતન કથિરિયા બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખની ચૂંટણીમાં બિનહરીફ રીતે ચેતન કથિરિયાનો વિજય થયો. આવનાર 2.5 વર્ષ સુધી રાજકોટના તાલુકાઓનો વિકાસ કરશે, રાજકોટના તાલુકાઓ સારી રીતે સુવિધા અપાવશે એવી પ્રજાની હવે આશા રહેલી છે. રાજકોટ તાલુકા પંચાયત કચેરી પ્રમુખ તરીકે ચૂંટાયેલા ચેતન કથિરિયાના સમર્થકોની તાલુકા પંચાયત કચેરીનો છલોછલ ભરાઈ ગઈ હતી. પ્રમુખમાં ચેતન કથિરિયાના નામની જાહેરાત બાદ સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પ્રમુખના નામની વરણી બાદ તાલુકા કચેરી બેન્ડ બાજાના અવાજોથી ગુંજી ઉઠી હતી. ચેતનભાઈ પ્રમુખની સાથે ઉપપ્રમુખ તરીકે પરસોત્તમભાઈ મેવાસિયાની નિમણૂક કરવામાં આવી હતી. BS9 TV ન્યૂઝ સાથે સાહિલ સપ્પા, રાજકોટ.